ગુજરાતનો આખો રાજકીય નકશો બદલાઈ જવાનો છે। ગુજરાત વિધાનસભાની અત્યારે 182 બેઠકો છે એ વધી જવાની છે અને 273 થઈ જવાની છે અને લોકસભાની 26 બેઠકો છે એ વધીને 39 થઈ જવાની છે। ગુજરાતનો આખો રાજકીય નકશો બદલાઈ જવાનો છે। ગુજરાત વિધાનસભાની અત્યારે 182 બેઠકો છે એ વધી જવાની છે અને 273 થઈ જવાની છે અને લોકસભાની 26 બેઠકો છે એ વધીને 39 થઈ જવાની છે। આ ફેરફાર તો થશે જ, પણ એની સાથે મહિલા અનામતનો કાયદો આવશે એટલે મહિલાઓને પણ 33% બેઠકો મળશે। તો આવું શું કામ થવાનું છે અને મહિલાઓને કેટલી બેઠકો મળવાની છે એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હમણાં તાજેતરનું એક જે ડેવલપમેન્ટ છે એના ઉપરથી ખબર પડે છે કે લોકસભામાં 16 તારીખથી 18 એપ્રિલ સુધી એક સ્પેશિયલ સેશન, ખાસ સેશન બોલાવવામાં આવ્યું છે અને આ સેશનની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નવા સીમાંકન અને મહિલા અનામત એટલે નારી શક્તિ વંદન બિલ, મહિલા અનામત 2023 લાગુ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે અને આ 16થી 18 તારીખની વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવશે। એના માટે ભાજપે વ્હીપ પણ રજૂ કરી દીધો છે સાંસદો માટે કે ફરજિયાત હાજર રહેવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષોને પણ વિનંતી કરી છે કે આ બિલની વિરુદ્ધમાં નહીં જાય અને લગભગ એવું માનવામાં આવે છે કે આ બિલ પસાર થઈ જશે। તો આ બિલ જો પસાર થાય તો ગુજરાતનો જે આખો રાજકીય નકશો છે એ બદલાઈ જશે। લોકસભામાં અત્યારે 26 બેઠકો છે ગુજરાતની અંદર, એમાં ગાંધીનગર, નવસારી, ખેડા, કચ્છ, જુનાગઢ, પાટણ, સુરત, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, દાહોદ, અમરેલી, રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, બારડોલી, અમદાવાદ, આણંદ, જામનગર, અમદાવાદ પૂર્વ, આણંદ, જામનગર, પોરબંદર, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, છોટાઉદેપુર અને મહેસાણા, એટલે 26 બેઠકો છે જે વધીને 39 થઈ જશે। હવે આ સીમાંકનમાં 13 બેઠકો વધવાની, તો 13 બેઠકો વધશે એટલે 39 થશે અને 1/3 બેઠકો મહિલા માટે અનામત એટલે 33% બેઠકો છે એ મહિલા માટે અનામત રહેશે। એટલે લોકસભાની અંદર 13 બેઠકો મહિલાઓને આપવી પડશે। અત્યારે મહિલા અનામતનો કોઈ નિયમ નથી એટલે લોકસભાની અંદર 2-3 મહિલાઓને ટિકિટ મળે અને વિધાનસભાની અંદર 8-10 મહિલાઓને ટિકિટ મળે, પરંતુ હવે આ રેશિયો છે એ આખો બદલાઈ જવાનો છે। ગુજરાતમાં વિધાનસભાની ટોટલ 182 બેઠકો છે જે 91 બેઠકો વધી જવાની છે અને એ વધીને 273 બેઠકો થઈ જશે। એટલે 273 બેઠકો વધશે તો મહિલા અનામત માટે ટોટલ 91 બેઠકો રહેશે એટલે 91 મહિલાઓને દરેક પાર્ટીઓએ ટિકિટ આપવી પડશે। આને કારણે ગુજરાતનો રાજકીય નકશો તો બદલાશે, પરંતુ રાજકીય સમીકરણો બી બદલાઈ જશે, રાજકીય ગણિત આખું બદલાઈ જવાનું છે। હવે ગુજરાતના વિધાનસભાની વાત કરીએ તો 1960ની અંદર 132 બેઠકો હતી, એ પછી 1962માં 154 થઈ, 1967માં 168 થઈ અને 1975થી માંડીને અત્યાર સુધી 182 બેઠકો છે। એટલે છેલ્લા 50 વર્ષથી 182 બેઠકો છે જે નકશો હવે બદલાવાનો છે, પણ આનો અમલ હમણાં તાત્કાલિક નથી થવાનો। 2029ની લોકસભાની ચૂંટણી પહેલાં આ સીમાંકન અને મહિલા અનામત લાગુ પડી શકે છે એવું જાણવા મળ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।